નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સુરત શહેરના આંગણે રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે ચૈત્રી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 2/4/2026ને ગુરુવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલા સ્વયં પ્રાગટ્ય શ્રી ગુરુકૃપાના ગોખવાળી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના મંદિરે સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ચૈત્ર સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગમાં ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં વિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મામાયા આદિશક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડીમાને કંકુ ચોકાથી વધાવી ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી. આ શુભ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોએ, સેવકોએ, દીકરા દીકરીઓએ શ્રી મેલડીમાની આરતી કરી હતી અને શ્રી મેલડીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો. આ શુભ પ્રસંગમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વ ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેલડીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. આ શુભ પ્રસંગમાં પધારવા માટે જય શ્રી મેલડીમા કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. રિપોર્ટર અભી ચોવટિયા, સુરત.